આપણા વેદ ઉપનિષદ એ તો બધું છોડવાનું કહે કે માણસે છે ને પોતાના જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર આ બધું છોડી દેવું. વેદવ્યાસજી મહારાજે વિચાર કર્યો, કલયુગનો માણસ ખાલી 5 સોપારી છોડી નથી શકતો, એ આ બધું ક્યાંથી છોડશે? એનાથી આ કાંઈ છૂટતું નથી. કામ, ક્રોધ, લોભ એનાથી નહીં છૂટે, પણ એ ધીમે ધીમે એના પ્રત્યે વૈરાગ્ય લાગે ને એટલે જ આ ભાગવતની રચના કરી. એટલે આ બધું છોડતા શીખવાડે. અને જે બધું છોડો ને તમે એટલે મોક્ષ મળે. અને ભાઈઓને જ લાગુ પડે બધું છોડવું એમ નહીં, બહેનો નહીં. બહેનોની એ જ ઉપાધિ છે. દીકરાને પરણાવી દીધું હોય, હોવ આવી ગઈ હોય ને તોય પછી એમ થાય કે હવે તો નિવૃત્ત થઈ ગયા, અમારે કાંઈ ઉપાધિ નહીં. જો કામકાજ બધું છે ને અમારા દીકરાને હોવે એવું મજાનું ઘર સાચવી લીધું, ઘર ઉપાડી લીધું છે, અને હું તો નિરાતે બેઠા બેઠા જો એ ભગવાનના થાય એટલે જપ કરું ને માળા કરું. ગૌમુખીની અંદર હાથ હોય, માળા ચાલુ હોય, પણ ધ્યાન તો આમ આમ બહુ કામ કરતી હોય ને એમાં જ હોય. એ સાંભળ્યું? એ જોરાક વા પાણી ઢોરાણું પોતું કરી નાખજે. એ જો દૂધ વાળા એવા દૂધ લઈ લે છે, એ દૂધ ઢોળાય નહીં. બાપા એ બધું કરી લેશે. હવે બધું છોડી દો, તમે નિરાતે જપ કરો. એ જપનો કાંઈ અર્થ નથી. કહેવાનું એ છે કે આપણી તકલીફ એ છે કે મન આપણું છે ને હજી સંસારમાંથી હટતું નથી. એટલે બ્રહ્માજી એ કહે છે કે હે ઋષિવૃંદ, તમારું મન રૂપી ચક્ર શાંત થાય ને એ જગ્યા તમારા માટે ઉત્તમ. ભલે ઘરમાં રહો, કુટુંબમાં, પરિવારમાં, બધાની સાથે મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. એવું નૈમિષારણ્ય વન, એની અંદર 88,000 ઋષિઓ બધા ભેગા થયા. એમની અંદર આવે છે સૂતજી, વેદવ્યાસજીના પરમ શિષ્ય છે. વેદવ્યાસજી મહારાજ પાસેથી જેમણે જ્ઞાન મેળવ્યું, પુરાણનું, શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયું, એમાં રોમહર્ષણ. જે ભગવાન પરમાત્માની કથા સંભળાવે ને એટલે કથા સાંભળનારને શરીરે રૂવાટે રૂવાટે ભગવાન પ્રત્યે રોમ એટલે કે રૂવાટે રૂવાટે ભગવાન પરમાત્મા પ્રત્યે હર્ષ થાય, આનંદ થાય. અને જે ભગવાનની કથા કરતા કરતા પણ પોતાના રૂવાડા ઉભા થઈ જાય, આવી કથા કરે. એટલા માટેનું નામ થયું રોમહર્ષણ. એમના પુત્ર રોમહર્ષણી ઉગ્રશ્રવા, ભાગવતની કથા ઉગ્રશ્રવાએ રોમહર્ષણી પછી સંભળાવે છે શૌનકાદી ઋષિઓને. જે પુરાણનું વાચન કરે એને સૂત તરીકે ઓળખવામાં આવે. એટલે એમાં સૂતજી ત્યાં પધાર્યા છે. સૂતજી આવ્યા એટલે બધા ઋષિઓને આનંદ થયો. આસન ઉપરથી ઊભા થયા. ઊભા થઈ એમનું સ્વાગત કર્યું, માન સન્માન આપ્યું છે. બેસવા માટે પવિત્ર દિવ્ય દર્ભ એટલે કે દાભડાનું આસન આપ્યું. એમના ચરણો ધોયા, ચરણો તક મસ્તક ઉપર ચડાવ્યા છે. વંદન કર્યા. વિનય અને વિવેકથી પ્રશ્ન કર્યો, હે સૂતજી, અજ્ઞાન દ્વાંત વિદ્વાંસઃ, તમે આજે આવ્યા છો, તમે ખૂબ જ તેજસ્વી છો. કોટી સૂર્ય સમપ્રભમ, તમે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો. પૃથ્વી ઉપર અંધકાર છવાયેલો હોય અને અંધકારને દૂર કરવા માટે તમારે કરોડો રૂપિયાની લાઈટ કરો ને, છતાં પણ અંધકાર તમારો દૂર ન થાય. પણ વહેલી સવારમાં સૂર્યનારાયણ ઉદય પામે ને એટલે અંધકારને દૂર કરી દે. મારા ને તમારા જીવનની અંદર અજ્ઞાન રૂપી કોઈ અંધકાર પડેલો હોય તો અજ્ઞાન રૂપી અંધકાર કેના દ્વારા થાય દૂર? તો કે જ્ઞાન રૂપી પ્રકાશથી. તો બાપજી, તમે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો. તમારી અંદર ભગવાન પરમાત્માનું દિવ્ય જ્ઞાન છે, અને દિવ્ય જ્ઞાન અમારી અંદર પધરાવો કે અમારી અંદર ભગવાન પ્રત્યે શાસ્ત્રનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન રૂપી અંધકાર મારું દૂર થાય અને મારા જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય. અને ભગવાન પરમાત્માની દિવ્ય કથા અમારા કાન દ્વારા અમે સાંભળવા માંગીએ છીએ. ભગવાન પરમાત્માની કથા છે ને એક ઔષધિ છે, એટલે કે દવા છે. વ્યક્તિ બીમાર થયો હોય અને આપણે ડોક્ટર પાસે દવા લેવા માટે જઈએ તો ડોક્ટર સાહેબ દવા આપે ને દવા આપણે મુખ દ્વારા આપણે દવા પીએ છીએ. પણ આ ભગવાન પરમાત્માની કથા છે ને એ પણ એક ઔષધિ છે. આ જગતની અંદર આ જીવ જ્યારે
આ બધા રોગથી ઘેરાય છે ને, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર. આ રોગથી બચવા માટે, રોગને મટાડવા માટે અને ભવ ઔષધિ છે. પણ આ ઔષધિ મોઢા દ્વારા નથી પીવાની, કાન દ્વારા પીવાની છે. મમ કર્ણે રસાયનમ. પરમાત્મા અમારા કાન દ્વારા તમે અમને ઔષધિનું પાન કરાવો. મનુષ્યના જીવનની અંદર ભક્તિ હોય, જ્ઞાન હોય ને વૈરાગ્ય હોય, પણ જો વિવેક ના હોય ને તો બધી વસ્તુ નકામી છે. માણસના જીવનની અંદર વિનય અને વિવેક હોવો અતિ જરૂરી છે. પણ આજે શૌનકાદી ઋષિઓ તો બહુ સરસ પ્રશ્ન કર્યો કે બાપજી, માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી કદાચ વિવેક પ્રાપ્ત થાય તો એ વિવેકમાં વધારો કેમ થાય? અને આ ઘોર કલયુગમાં જીવને બચવા માટે વૈષ્ણવે ઉત્તમ અને શ્રેષ્ઠ રસ્તો કયો છે? વૈષ્ણવોએ શું કરવું જોઈએ મને કહો ને તમે. અને જ્યારે આવો પ્રશ્ન થયો ને ત્યારે સૂતજીને આનંદ થયો. સૂત નામના પુરાણ ઋષિઓને કહે છે કે હે ઋષિવરાન, તમે ખૂબ જ ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો, સાંભળો. અને ગુરુ જ્યારે પ્રસન્ન થાય, ઋષિ પ્રસન્ન થાય તો શું થાય? લખ્યું ભાગવતની અંદર કે ઋષિની કૃપા થાય ને ગુરુ પ્રસન્ન થાય તો શું થાય? કે ચિંતામણી લોકમ સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદઃ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. માણસના હાથની અંદર પારસમણી આવે ને તો પારસમણીની અંદર એવી શક્તિ છે કે તમે લોખંડને પારસમણીનો સ્પર્શ કરો ને એટલે લોખંડમાંથી ને સોનું બની જાય. આ પારસમણીની તાકાત છે. પારસમણીને તમે લોખંડને અડાડો એટલે લોઢામાંથી સોનું બને, પણ લોઢાને તમે પારસમણી અડાડો એટલે એ લોઢામાંથી પારસમણી ન બની શકે. એ એની નબળાઈ છે પાછી. લોઢામાંથી સોનું બને પણ લોઢામાંથી પારસમણી ન બનાવી શકે. એટલે કે માણસના હાથની અંદર કદાચ પારસમણી આવે ને તો એની પાસે સંપત્તિ આવવા માંડે. લોખંડને સ્પર્શ કરે એટલે લોખંડમાંથી સોનું બની જાય. ઇન્દ્ર પ્રસન્ન થાય ને તો એને ખૂબ સંપત્તિ આપે, પણ ઇન્દ્રનું પદ ન આપી દે. ઇન્દ્રના પદનો તો એને લોભ છે. એટલે જ્યારે જ્યારે કોઈ ઋષિઓનું તપ વધે ને એટલે ઇન્દ્ર મહારાજ અપ્સરાઓને મોકલીને એના તપમાં ભંગ કરવાનો પ્રયત્ન કરે. એને બીક લાગે કે મારું ક્યાંક ઇન્દ્રાસન ન વયું જાય. તો ઇન્દ્ર પ્રસન્ન થાય તો તમને સંપત્તિ આપે પણ ઇન્દ્રાસન ન આપી શકે. પણ સાહેબ, એક વખત જો મારા ને તમારા ઉપર ગુરુની કૃપા થાય ને તો ગુરુની કૃપા થાય તો શું થાય? તો કે યોગીઓને પણ જે વૈકુંઠ લોક ન મળે ને એ વૈકુંઠ લોકની પ્રાપ્તિ એ ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. ગુરુની કૃપા થાય ને મારા ને તમારા જીવનમાં તો જે લોક યોગીઓને ન મળે, હજારો વર્ષ સુધી તપ કરે, સમાધિ લગાવે ને છતાંય વૈકુંઠ ન મળે, પણ ગુરુની કૃપાથી ને પ્રાપ્ત થાય. સતત માણસને નિજાનંદની પ્રાપ્તિ થાય, અંદરથી આનંદની અનુભૂતિ થાય. એ તાકાત છે ને ગુરુ ભક્તિમાં છે.